गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું નટવર સોલંકી. સદભાવના સ્કૂલ હળવદ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ધોરણ 10 આપણે પાસ કરીને આવ્યા છીએ, ત્યારે ધોરણ 11ની અંદર આપણે વિષય પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, વાત કરીએ ભાષાની, તો ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો કવિ નર્મદે ખૂબ સરસ એક મજાની વાત કરી છે કે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડે છે એનો મને ગર્વ છે. તો આજે એવી જ આપણી માતૃભાષા એટલે કે વિષય ગુજરાતી ધોરણ 11ની અંદર આપણું પ્રથમ કાવ્ય નાવિક વળતો બોલ્યો આપણે એની વાત કરવાના છીએ. ત્યારે સૌથી પહેલા નાવિક વળતો બોલ્યો કાવ્યના જે કવિ છે એટલે કે કવિ ભાલણના પરિચયની એના વિષયક કેટલીક બાબતોની છે આપણે ચર્ચા કરવાના છીએ કે જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખાસ મોટાભાગે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર છે એ આપણને કવિ પરિચયની અંદર સાહિત્ય વિષયક જે બાબતો છે એ પૂછાતી હોય છે. અહીંયા પણ ધોરણ 11ની જ્યારે પરીક્ષાઓ લેવામાં આવશે ત્યારે ત્યાં પણ આપણને જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એની અંદર આપણને કવિનો પરિચય, લેખકના પરિચયની ઘણી બધી માહિતીઓ છે એ પૂછાતી હોય છે. તો આપણે કવિ ભાલણના પરિચયની છે એ શરૂઆત કરીએ તો સૌથી પહેલા કવિ ભાલણના જન્મની છે એ આપણે વાત કરીએ તો ભાલણનો જન્મ છે એ 15મી સદીના ઉત્તરાર્ધથી 16મી સદીના પૂર્વાર્ધ સુધી. બરાબર, આ જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન છે ભાલણનો જન્મ થયો છે. મિત્રો, અહીંયા આપણે જોઈએ ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ. તો ઉત્તરાર્ધ છે એ કોને કહેવાય અને પૂર્વાર્ધ કોને કહેવાય? તો ઉત્તરાર્ધ એટલે જે સમયગાળો છે 1 થી 100 વર્ષ જે આપણે કહીએ છીએ. બરાબર, અહીંયા 1 થી 100 વર્ષના એ સમયગાળાની અંદર કુલ 2 ભાગોમાં એને વિભાજિત કરવામાં આવે એટલે કે 1 થી 50 અને બીજું છે 51 થી 100 સુધી. બરાબર, આ સમયગાળામાં અહીંયા આપણે ઉત્તરાર્ધ એટલે કે પછીનો અને પૂર્વાર્ધ એટલે કે પહેલાનો. બરાબર, આ સમયગાળો જે છે એની અંદર 15મી સદીનો ઉત્તરાર્ધ એટલે કે પછી 15મી સદી એટલે આપણે 1401 થી શરૂઆત કરીએ 1500 સુધી. બરાબર, તો અહીંયા છે એ પછીનો એટલે કે આપણે 1451 થી શરૂ કરીએ અને 16મી સદીનો પૂર્વાર્ધ એટલે કે શરૂઆતનો જે ભાગ છે એટલે કે એનો મતલબ થાય 1 થી 50 સુધી. બરાબર, એટલે કે 1550 સુધી. અહીંયા 15મી સદી ઉત્તરાર્ધ એટલે કે 1451 થી માંડી અને 16મી સદી પૂર્વાર્ધ એટલે કે 1550 સુધી આ જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન છે ભાલણનો જન્મ થયો છે એવી છે એ આપણે કહી શકીએ. ત્યાર પછી બીજી કેટલીક વાત આપણે કરીએ જેની અંદર ભાલણનું જન્મસ્થળ એની ચર્ચા કરીએ. કઈ જગ્યાએ તેઓનો જન્મ થયો છે? તો જન્મસ્થળ છે પાટણ. કવિ ભાલણનો જન્મ છે એ પાટણમાં થયો છે. ઘણી વખત પરીક્ષાઓની અંદર છે એ કવિઓના જન્મસ્થળ વિશે છે એ પૂછાતું હોય છે કે આપણને પરીક્ષાની અંદર પૂછાય કે કવિ ભાલણનો જન્મ છે એ ક્યાં થયો છે? તો પાટણની અંદર. આપણા માટે અગત્યનું છે. ત્રીજી બાબત, ભાલણનું અપર નામ. અપરનો અર્થ થાય બીજું. બરાબર, ભાલણનું બીજું નામ, તો એનું બીજું નામ છે પુરુષોત્તમ. ભાલણને પુરુષોત્તમ તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. આપણા માટે આ પણ છે એ ખાસ અગત્યનું છે. એ ઉપરાંત જ્ઞાતિની વાત કરીએ તો જ્ઞાતિએ છે એ ભાલણ મોઢ બ્રાહ્મણ હતા. એ ઉપરાંત અટક, તો ભાલણની અટક છે એ
ત્રવાડી હતી. બરાબર, આ છે એ એના જન્મ વિષયક અને એમની જ્ઞાતિ અને અટકની છે એ આપણે વાત કરી. હવે વાત કરીએ ભાલણ કઈ કઈ ભાષાના જાણકાર હતા. તો વ્રજ અને સંસ્કૃત જે ભાષા છે, કવિ ભાલણ છે એના જાણકાર છે. વ્રજ ભાષા જે વ્રજ લોકો છે એ વ્રજ લોકો દ્વારા વ્રજ ભાષા જે બોલવામાં આવે છે, અને બીજી છે સંસ્કૃત ભાષા. આપણા માટે મહત્વનું છે બની રહે કે ગુર્જર ભાષા જે છે, આપણી જે ગુજરાતી ભાષા છે એ પહેલા છે એ ગુર્જર ભાષા તરીકે એને ઓળખવામાં આવતી હતી. તો ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર કોણ હતા? તો આપણને એવો પ્રશ્ન પૂછે કે ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર એટલે કે ભાલણ હતા. આપણા માટે અગત્યનો પ્રશ્ન. સૌથી અગત્યની બાબત આપણે કહીએ તો ભાલણે મોટા ભાગે ગુજરાતી સાહિત્યની અંદર છે એ આખ્યાનોની રચના છે એ કઈ રીતે? તો આપણા માટે પ્રશ્ન બને કે આખ્યાનના પિતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભાલણને ઓળખવામાં આવે છે. બરાબર. જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આખ્યાનના પિતા તરીકે ભાલણ છે, પણ તમને એવું પૂછે કે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ આખ્યાનની રચના કોણે કરી? તો આપણે કહી શકીએ કે સૌપ્રથમ આખ્યાન રચનાર કોણ હતા? આપણે બધા જાણીએ છીએ એને, એનું નામ છે નરસિંહ મહેતા. યાદ રાખજો, જો પહેલું આખ્યાન તમને એવું પૂછે કે કોણે લખ્યું તો નરસિંહ મહેતા, પણ તમને એવું પૂછે કે આખ્યાનના પિતા ભાલણ. હવે એવું પૂછે કે પ્રથમ આખ્યાન કયું, તો આપણને ખબર હોવી જોઈએ કયું છે? સુદામા ચરિત્ર પ્રથમ ગુજરાતી આખ્યાન. ગુજરાતી સાહિત્યનું પહેલું આખ્યાન જેનું નામ છે સુદામા ચરિત્ર. એક બીજી મહત્વની વાત કરીએ, અહીંયા આખ્યાનના પિતા એટલે કે ભાલણ, ગુજરાતી સાહિત્યની અંદર સૌપ્રથમ આખ્યાન લખનાર નરસિંહ મહેતા, પહેલું આખ્યાન સુદામા ચરિત્ર. પણ તમને એવું પૂછે કે શ્રેષ્ઠ આખ્યાન રચનાર અથવા તો શ્રેષ્ઠ આખ્યાનો કોણે લખ્યા? તો એની અંદર આવશે કવિ પ્રેમાનંદ, મહાકવિ પ્રેમાનંદ, કવિ શિરોમણીને તરીકે જેને આપણે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા છે એક જ વસ્તુ આપણે જોઈ, ત્રણ બાબતો આખ્યાનની અંદર. આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે, ગુજરાતી સાહિત્યની અંદર સૌપ્રથમ આખ્યાન રચનાર કવિ નરસિંહ મહેતા છે, પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર છે, અને શ્રેષ્ઠ આખ્યાન રચનાર પ્રેમાનંદ છે. ત્યાર પછી કવિ ભાલણના કેટલાક આખ્યાનોની આપણે ચર્ચા કરીએ કે કયા કયા આખ્યાનો અથવા તો એની કૃતિઓ કઈ કઈ છે. તો એની અંદર જાલંધર આખ્યાન, પછી છે મૃગી આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, રામવિવાહ. બરાબર. આ વગેરે વગેરે છે એ ભાલણના આખ્યાનો છે. હવે એની અંદર છે એ આપણે વાત કરીએ જાલંધર આખ્યાન. તો જાલંધર આખ્યાન છે એ પદ્મપુરાણમાંથી લેવામાં આવ્યું છે. મૃગી આખ્યાન શિવપુરાણની એક શિકારીની કથા જે છે એની વાત એની અંદર કરવામાં આવી છે. પછી છે ધ્રુવ આખ્યાન, જે ભાગવત કથાઓ છે એની અંદર ધ્રુવની વાત છે, તો એ ધ્રુવ આખ્યાન. બરાબર. એ ઉપરાંત ચંડી આખ્યાન, રામવિવાહ વગેરે વગેરે. આ ઉપરાંત નળાખ્યાન અને દશમ સ્કંદ. યાદ રાખજો મિત્રો, આ બંને પણ શું છે? આખ્યાનો છે.
પણ આ જ કૃતિ આપણે જ્યારે કવિ પ્રેમાનંદના પરિચયની છે એ ચર્ચાઓ કરશું ત્યારે પણ આવે છે. પહેલા છે કોણે લખ્યું હતું? પ્રેમાનંદ પહેલા છે એ ભાલણ થઈ ગયા, તો ભાલણે છે એ નળાખ્યાન અને દશમ સ્કંધ લખ્યું છે અને એ આખ્યાન છે પ્રેમાનંદે પણ લખ્યા છે. ભાલણની યશોદાયી કૃતિની અંદર, યશોદાયી કૃતિ એટલે કે જે યશ જેનાથી ભાલણને પ્રાપ્ત થયો, તો એની અંદર છે એ એક તો કાદંબરી મહત્વની કૃતિ છે. બરાબર, કાદંબરી છે એ સંસ્કૃત કૃતિ છે જેની રચના કવિ બાણભટ્ટે કરી હતી. કોણે કરી હતી? સંસ્કૃત કવિ બાણભટ્ટની જે કૃતિ છે કાદંબરી, એ કૃતિનો ગુજરાતી સાહિત્યની અંદર છે એ કોણે અનુવાદ કર્યો છે? ભાલણે છે એ અનુવાદ કર્યો છે. તો યશોદાયી કૃતિની અંદર છે એ કાદંબરીનું નામ છે એ આવશે. ત્યાર પછી આપણા માટે મહત્વના અને અગત્યના પ્રશ્નોની અંદર તમને એક પ્રશ્ન એવો પૂછાય કે નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એનો સાહિત્ય પ્રકાર છે પદ. યાદ રાખજો ફરીથી, સાહિત્ય પ્રકારના ઘણા બધા પ્રશ્નો જે તે કાંઈ કૃતિઓ આપણે ભણીએ છીએ એના સંદર્ભમાં પૂછાતા હોય છે. તો સાહિત્ય પ્રકાર પદ છે. પછી એક પ્રશ્ન એવો પૂછાય કે નાવિક વળતો બોલ્યો કૃતિ શામાંથી લેવામાં આવી છે? શામાંથી લેવામાં આવી? તો મૂળ કૃતિ છે એનું નામ છે ભાલણના પદો. બરાબર, ભાલણના પદો જે છે એ મૂળ કૃતિ છે ને એમાંથી આપણી આ કૃતિ એટલે કે જે નાવિક વળતો બોલ્યો છે એ લેવામાં આવી છે. આ પણ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને એક પ્રશ્ન એવો છે કે નાવિક વળતો બોલ્યો જે કાવ્ય છે એ કાવ્યની અંદર અથવા તો કાવ્યમાં છે એ કયો પ્રસંગ આપવામાં આવ્યો છે અથવા તો કયા પ્રસંગમાંથી એને લેવામાં આવ્યું છે? તો રામાયણનો કેવટ પ્રસંગ કાવ્યમાં કેન્દ્રવર્તી છે. એટલે કે રામાયણના કેવટ પ્રસંગને, કયા પ્રસંગને? કેવટ, પેલું નાવ જે હકાવીને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રસંગ અહીંયા આપણને આ કાવ્યની અંદર એટલે કે નાવિક વળતો બોલ્યો લેવામાં આવ્યું છે. બરાબર, તો આપણા માટે આટલા પ્રશ્નો જે ખાસ આપણી પરીક્ષાઓની અંદર છે એ ઉપયોગી છે, જેની અંદર આપણે ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરીએ તો એક જન્મસ્થળ આપણને પૂછાઈ શકે છે. પછી ખાસ આપણને ભાલણનું અપર નામ એટલે કે બીજું નામ શું છે? પુરુષોત્તમ છે, એ પ્રશ્ન આપણા માટે અગત્યનો છે. પછી ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે જેણે સ્થાન અપાયું છે એટલે કે કવિ ભાલણ, એ પણ આપણા માટે અગત્યનું છે. ખાસ મહત્વનો પ્રશ્ન, આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાલણને ઓળખવામાં આવે છે. આ બે પ્રશ્ન જનરલ નોલેજ માટે છે કે શ્રેષ્ઠ આખ્યાનની રચના કોણે કરી? પ્રેમાનંદે કરી. સૌપ્રથમ આખ્યાન કોણે લખ્યું? નરસિંહ મહેતાએ લખ્યું. ત્યાર પછી આપણા માટે બીજા બે મહત્વના પ્રશ્નો, એક કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે અને કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો મૂળ કૃતિ ભાલણના પદો એમાંથી કાવ્ય લેવામાં આવ્યું છે. અને આપણો છેલ્લો પ્રશ્ન કે રામાયણનો જે કેવટ પ્રસંગ છે એ કેવટ પ્રસંગ આપણા આ કાવ્યનો કેન્દ્રવર્તી છે. બરાબર, નાવિક વળતો બોલ્યો કાવ્યમાં છે રામાયણનો કેવટ પ્રસંગ છે આપવામાં આવ્યો છે.